જય હિન્દ દોસ્તો મોટા મોટા કથાકારો મોટા મોટા મોટિવેશન પીસો ઘણા મોટા મોટા માણસો હારા હારા વક્તવ્યો એ સાહેબ શું ડાયલોગ આપે ખબર છે? મા બાપને ભૂલશો નહીં. હું શું કહું છું, છોકરાને ન ભૂલતા. હા, તમે મોટરસાઇકલને ગાભો મારો છો, સાયકલોને ગાભો મારો છો, ફોર્ચ્યુનરને સર્વિસ કરો છો, મોટે મોટે ગાડીઓને સર્વિસ આપો છો, તો પ્રજાને ક્યારેક સર્વિસ આપો. હા, ટેમ પતી ગયો છે. એકદમ ગાભા મારતા શીખો. મા બાપને ભૂલશો નહીં. છોકરાને સર્વિસ આપો. સમય પતી ગયો છે દોસ્તો. અને જો વિશ્વાસ ન આવે ને તો આ વિડીયો જોવો. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે. તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો એમ? તો મારી તમને જાણ કરવાની ફરજ છે. અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ એમ. ના ના, વાંધો નહીં. તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો. દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવીએ. હા ને, તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી એને મૂકવા કોણ આવ્યું હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું. એ નહીં, એ તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. અમે એ છોકરો આવ્યો પેલા પેલા પણ મૂકવા આવ્યું હતું. તો યાદ નહીં પોણા મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. આ તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો શું કરીએ બેનો? ના બાપુ સોરી, હું તો નહીં આવી શકું. કઈ નથી ભાઈ. ના આવી દીકરી, ના આવે દીકરો.